વધતા ભાવ જે સૌથી મોટી મુશ્કેલીમાં ગૃહિણીઓ મુકાઈ છે અને આથી દિવસની શરૂઆત થઈ છે। જો કે હવે ખાંડના ભાવ વધતા દિવસમાં કેટલી વખત ચા બની રહી છે તેની ગણતરી ગૃહિણીઓ કરવી પડે છે। ખાંડના ભાવ વધતા મીઠાઈના ભાવમાં પણ વધારો થયો છે। રક્ષાબંધનની પહેલા આ મીઠાઈ મોંઘી થઈ જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। તહેવારો પહેલા મોંઘવારીનો તરખાટ। ખાંડના ભાવ સાંભળી જ વ્યાપ્યો ફફડાટ। 15 દિવસમાં જ બમણા થયા ખાંડના ભાવ। મીઠાઈના ભાવમાં પણ થયો છે ભડકો। હવે કેવી રીતે કરવી તહેવારોની ઉજવણી? ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ખાંડના ભાવ થયા છે બેફામ। હજુ 15 દિવસ પહેલા જે ખાંડ 35 થી 45 રૂપિયા કિલોએ મળતી હતી તે ખાંડના ભાવ હવે આકાશને આંબી રહ્યા છે। મહાનગરોમાં ખાંડના ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 70 થી 90 પહોંચી ગયા છે, જેના કારણે તહેવારો પહેલા જ ગૃહિણીઓની વધી ગઈ છે મુશ્કેલી। કેવી રીતે વધતા ખાંડના ભાવ ગૃહિણીઓના બજેટને દજાડી રહ્યા છે તે આપણે વિસ્તારથી બતાવીશું। જો કે પહેલા વડોદરાના વેપારીઓની વ્યથાને પણ સાંભળો। ભાવ વધતા નાના વેપારીઓ જરૂરિયાત પૂરતી જ ખાંડ ખરીદી રહ્યા છે। ઉલટાને તહેવાર પ્રમાણે બી એટલી માંગ નથી ક્રિએટ થઈ। તહેવારોમાં જે માંગ વધે છે એ બી ક્રિએટ નથી થઈ। એ ભાવ વધવાના કારણે મોંઘાના કારણે વોલ્યુમ ઘટી જાય છે। ખાંડના ભાવ વધતા સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોના ઘરનું બજેટ ખોરવાયું છે। ખાસ કરીને ગુજરાતીઓના રસોડામાં તો ખાંડનો ભાવ સીધી અસર કરી રહ્યો છે। સવાર પડતા જ ગેસ પર ચા મૂકતી ગૃહિણીઓ હવે ચામાં ખાંડ નાખતા પહેલા 2 વાર વિચારવા મજબૂર બની છે। ઘરમાં દિવસમાં 4 થી 5 વખત બનતી ચા પર પણ કાપ મૂકવાની નોબત આવી છે। ગૃહિણીઓનું કહેવું છે કે ખાંડના ભાવ આ રીતે જ વધતા રહેશે તો એક દિવસ ચા પીવી પણ મોંઘી પડી શકે છે। જે પ્રમાણે ભાવ વધારો થઈ રહ્યો છે, આજકાલ પેટ્રોલમાં ભાવ વધે છે, શાકભાજીના ભાવ વધે છે, છેલ્લે એક ખાંડ બાકી હતી તો એમાંય ભાવ વધારથી આખું બજેટ ગૃહિણીનું ખોરવાઈ ગયું છે। કારણ કે ખાંડ તો સવારથી લઈને સાંજ સુધી બધી જ વસ્તુમાં જ, અને ગુજરાતી ફેમિલીમાં તો વધારે, કારણ કે ખાંડ શાકમાં પણ વપરાય છે અને દાળમાં પણ વપરાય છે। તો એ પ્રમાણે જો ઘરનો વપરાશમાં આખા મહિનામાં 5 કે 6 કિલો ખાંડ જોતી હોય તો 120 કે 125 કે 130 આપોઆપ વધી જાય છે બજેટમાં, તો ઘણી તકલીફ પડશે। ખાંડ વગર ચાલે જ નહીં। સર્વપ્રથમ અમારે ચા જોઈએ, ચાની અંદર અમારે ખાંડની જરૂર હોય, અને ખાંડના જ ભાવ હવે આ 15 દિવસની અંદર એવા આસમાને ચોટ્યા છે કે હવે ગૃહિણીઓને ચાના બદલે હવે કાળો ઉકાળો પીવો પડશે અમારે, એમ લાગી રહ્યું છે। ખાંડના ભાવ વધારાની અસર હવે મીઠાઈ બજારમાં પણ જોવા મળી રહી છે। મીઠાઈ બનાવવામાં ખાંડનો સૌથી વધુ ઉપયોગ થતો હોવાથી વેપારીઓ માટે ઉત્પાદન ખર્ચ વધ્યો છે, જેથી મીઠાઈ પણ મોંઘી થઈ છે। કે મારે ભાવ વધારવા પડ્યા છે। નાના મોટા વેપારી જે છે એમને કીધું કે ભાવ વધારવો પડશે અમને, તો એમને પણ 2 થી 5% ભાવ વધારો કર્યો જ છે મીઠાઈમાં। ખાંડ મોંઘી થતા ગ્રાહકો હવે મીઠાઈ ખરીદવામાં પણ ભાવનું ગણિત કરવા લાગ્યા છે। રક્ષાબંધન માટે મીઠાઈ લેવા આવેલા કેટલાક ગ્રાહકો મોંઘી મીઠાઈને બદલે સસ્તી મીઠાઈ પસંદ કરી રહ્યા છે। અમે લેવા આવ્યા તો કાજુ પિસ્તાનું, પણ બહુ ભાવ વધ્યો છે એટલે પછી નોર્મલ મલાઈ પેંડા પર આવી ગયા છે। ખાંડના ભાવ વધતા હવે જુઓ સુરતીઓની કેવી રીતે વધારી નાખી છે પરેશાન। સુરત શહેર એક ઔદ્યોગિક નગરી છે। જ્યારે પણ કોઈ વસ્તુના ભાવ વધતા હોય છે ત્યારે તેની સીધી અસર સુરત શહેરમાં સૌપ્રથમ પડતી હોય છે। ખાંડ અને ગોળના ભાવ વધતા વેપારીઓની 30 થી 35% ગ્રાહકી ઘટી ગઈ છે। ખાંડ છે, ગોળ છે, જીવન જરૂરિયાત વસ્તુ છે, માણસનું જીવન છે। અત્યારે જાગે એટલે ચા બનાવવા જોઈએ, ગોળ પણ આરે ખાવા જોઈએ, તો માણસને ગોળ જીવન જરૂરિયાત છે, પણ લાગે છે કે કંટ્રોલ થોડોક ભાવ થાય। ખાંડના ભાવ વધતા તેની સીધી અસર ચાના વેપાર પર જોવા મળી રહી છે। તહેવારો પહેલા જ વેપારીઓને મોટો ફટકો લાગ્યો છે। લોકો જે પહેલાં 5 કિલો ખાંડ લેતા હતા હવે 2 કિલો લેતા થઈ ગયા, 10 કિલો લેતા હતા 5 કિલો લેતા થઈ ગયા। લોકોના ઘરમાં પણ એટલી બધી તકલીફ પડે છે, અને લેડીઝ લોકોનું ટોટલી પેલું કે ઘરનું જે બજેટ હોય ને આખું ખોરવાઈ ગયું છે। કાશીનું મરણ અને સુરતનું જમણ
સમગ્ર દુનિયામાં વખણાય છે. પરંતુ હવે ખાંડના ભાવ વધતા ખાણીપીણીની તમામ ચીજવસ્તુઓ મોંઘી જોવા મળશે. સુરતમાં દર વર્ષે તહેવારોમાં કરોડો રૂપિયાની મીઠાઈનું વેચાણ થાય છે, પરંતુ આ વખતે લાગી રહ્યું છે કે મીઠાઈના વેચાણમાં ઘટાડો થઈ શકે છે. માર્કેટમાં પહેલાં 40 થી 45 રૂપિયાનો ભાવ હતો, આ વખતે 70 થી 72 રૂપિયા ખાંડનો ભાવ છે. પણ આવનારો તહેવારો ધ્યાનમાં રાખીને મીઠાઈવાળાઓએ નક્કી કર્યું છે કે નોમિનલ વધારો કરીએ કાં નહીં કરીએ. તેનાથી શું છે કે સામાન્ય માણસના ફેસ્ટિવલ બી એન્જોય કરી શકે ને એમની પર પોકેટ પર બહુ ભાર બી નહીં પડી શકે. ખાંડ મોંઘી થતાં તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ ગયો છે, જેથી તહેવારો પહેલા જ ગૃહિણીઓ ચિંતામાં મુકાય છે. 30-35 કિલો મળતી હતી, અમને સીધા 70 છે, 72 છે, 75 કોઈ સુધી વેચે છે. એનાથી બધા પર પબ્લિક પર મીઠો માર પડ્યો છે. અત્યારે અમને ખાંડનો ભાવ સાંભળીને અમારું પણ થોડું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. અને ખાંડ એવી વસ્તુ છે કે આપણે સવારથી જ જરૂર પડે છે. અને અત્યારે આપણે આ મોંઘવારીના માનની સામે અમારું બધું ઘર તંત્ર ખોરવાઈ ગયું છે. સરકારે ખાંડના ભાવ ઓછા કરવા કવાયત શરૂ કરી છે, જોકે હજી સુધી ભાવ ઓછા થયા નથી અને તહેવારોમાં ભાવ ઓછા થાય તેવી શક્યતાઓ પણ નથી. વડોદરાથી અંજલિ ઓઝા અને સુરતથી બળદેવ સુથાર, બ્યુરો રિપોર્ટ, TV9.